ગઈકાલે તો જાણે મેળો જામ્યો હોય તેવું લાગ્યું. કેમ? કારણ કે ગઈકાલે ચૂંટણી ભરવાનો અંતિમ દિવસ હતો અને ચાલો જોઈએ શું થયું ગ્રાઉન્ડ ઝીરો પર. હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડે વિથ રિપોર્ટર અને આજે છે ડે વિથ રિપોર્ટરની આપણી સફરનો 39મો દિવસ. હું નીકળી ગયો હતો સીધો લીંબડી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ જવા. ત્યાં પહોંચતા જોયું તો માહોલ પહેલેથી એકદમ ગરમાયો હતો. ત્યાં મને મળી ગયા હતા મારા સાથી મિત્ર ધ્રુવભાઈ, દક્ષેશભાઈ અને પંકજભાઈ. આ લોકો તો પહેલેથી જ મોરચો માંડીને સંભાળીને બેઠા હતા. જોરદાર કવરેજ કરી રહ્યા હતા. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. અને ભાજપના ઉમેદવારો તો પૂરા જોશમાં આવ્યા હતા. સમર્થકોની મોટી રેલી કચેરી ખાતે પહોંચી હતી અને એક બાદ એક ફોર્મ પણ ભરાતા ગયા હતા અને વાતાવરણમાં તો માત્ર સૂત્રોચ્ચાર અને ભાજપ જ ગુંજતું હોય તેવું લાગી રહ્યું હતું. नए लोगों को लेके आ रहे हैं हम. हमारी आर्मी किधर है? देवा. મેં ત્યાં હાજર ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાથે વાતચીત કરી અને તેમનો ઇન્ટરવ્યુ લીધો. Get ready. I'm a king, but I pop from a saint. They call me a. અને ત્યાંથી અમે પહોંચી ગયા ઝાલોદ તરફ. અને સાહેબ, ત્યાંનું જે કવરેજ હોય તે તો દિલ જીતી લીધું હોય તેવું લાગ્યું હતું. આદિવાસી સમાજની ભવ્ય પરંપરા, ઢોલના તાલે લોકો ઝૂમી રહ્યા છે તે જોઈને તો મજા જ આવી ગયો. આખો દિવસ દોડધામ કર્યા બાદ ભૂખ તો લાગે જ ને, એટલે રસ્તામાં મસ્ત નાસ્તો ઝપટાવ્યો અને પછી નીકળી ગયા અમે અમારા ઘર તરફ. કામ સંતોષકારક રહ્યું હતું પણ થાક પણ લાગ્યો હતો. તો મિત્રો, આજનો આ ચૂંટણી સ્પેશિયલ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં અને મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે એક નવા દિવસ નવા રિપોર્ટિંગ સાથે.